નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 30 માર્ચ 2026 સોમવાર તમામ 12 રાશિના લોકોનો આજનો દિવસ કેવો રહેશે. જાણો મિત્રો આજનું રાશિફળ. મિત્રો, દરરોજનું રાશિફળ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. મિત્રો, તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમે પાછળ રહી જશો એવી શક્યતા છે. હિંમત હારવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરો. આ સફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાના સપના બનાવો. મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવશે. મિત્રો, આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ટાળવું. ફેશન તમારા જીવનમાં ભવ્ય લાવશે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો. મિત્રો, આ બાબત તમારું પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે. પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે. તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો. મિત્રો, આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડતા લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. મિત્રો, તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા. સામાન્ય લગ્ન જીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે. મિત્રો, હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. જો મિત્રો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હો તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખશે. અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ તમારા માતા પિતાને હળવાશથી લેતા નહીં. આજે હવામાનનો મૂડ એવો હશે કે તમે પથારીમાંથી ઊભા થઈ શકશો નહીં. પથારીમાંથી ઊભા થયા પછી તમને ખ્યાલ આવશે કે તમે તમારો કિંમતી સમય બગાડ્યો છે. મિત્રો, આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે. જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈક મોંઘી વસ્તુ ખરીદી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે. પરિવારમાં કોઈ મહિલા સભ્યોની તબિયત ચિંતાનું કારણ બનશે. મિત્રો, આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે.
નવા સંપર્કો વધવા તથા વ્યાપારિક કારણોસર હાથ ધરાવેલી મુસાફરી ફળદાયી નીવડશે. મિત્રો, આ રાશિના લોકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે. મિત્રો, આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો. આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે. કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. જો મિત્રો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે. મિત્રો, તમારે નિકટના લોકો અંગત રસ્તે સમસ્યાઓ ઊભી કરશે. માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકો છો. કોઈ મોટી બિઝનેસ ડીલ પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો. સંવાદ સાવધાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે. કેટલાક લોકો માને છે કે લગ્ન જીવન એટલે ઝઘડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સ્વાસ્થ્ય સારું રહેશે, પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે. ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે. ઘરના બાકી રહેલા કામ આટાપવા માટે તમારા જીવનસાથી સાથે વ્યસ્તતા કરો. પ્રિય પાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. લાભદાયક દિવસ, કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગે છે મિત્રો, અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હોવ એવું અનુભવ આવશો. મિત્રો, તમારા જીવનસાથી આજે તમારા મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારી રમૂજ વૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે. કેમ કે ખુશી ચીજ વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં, પણ આપણી અંદર હોય છે. મિત્રો, આજના દિવસે તમે ધન સંબંધિત સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો. આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ. ઘરના મોરચે મિત્રો તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે. મિત્રો, તમારા પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારો રોમેન્ટિક દિવસ બગાડી નાખશે. સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો. આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આનાથી તમારા મનને શાંતિ મળશે. તમારા જીવનસાથીની માંગણીઓ તમને થોડી તાણ આપી શકે છે. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મૂકી દેશે. જૂની શિલ્પ કૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે.
સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રોમેન્ટિક સાંજ જોવાય છે. મિત્રો તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પર્વતો જોઈ શકાશે. પૈસા, પ્રેમ, પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો. મિત્રો આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા શરીરને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ લેવો જોઈએ. અનાથ થાક તથા તમારામાં નિરાશાવાદ પેદા કરી શકે છે. મિત્રો તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિઝૂલ ખર્ચ બંધ કરો. આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે. મિત્રો તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાઓ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકે છે. નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગર્વ અને આવવાના દેતા તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો. આજે વિદ્યાર્થીઓના મનમાં પ્રેમનો ભાવ પ્રવર્તે છે અને તેના કારણે તેઓ ઘણો સમય બગાડશે. તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે. મિત્રો આજે તમે કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો લાંબી મુસાફરી ટાળજો, કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. તમે તેજસ્વીના વિચારો સાથે સામે આવો છો. એ વિચારો તમને આર્થિક લાભ અપાવશે. ટપાલ દ્વારા આવેલો સંદેશ સમસ્ત પરિવાર માટે આનંદ લાવશે. મિત્રો તમે દરકાર કરનાર તથા સમજૂત મિત્રોને મળશો. હિંમતભર્યા નિર્ણય તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામ ભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. બધા જ ઝઘડા અને ગેરસમજણ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે. ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સફળ હોવાનું તમને લાગશે. મિત્રો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજે તમે જે કેટલાક ભૌતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નિખારશે. મિત્રો તમે ધાર્યા ન હોય એવા સ્થળથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. તમારા નિર્ણયો બાળકો પર થોપવાથી તેઓ નારાજ થશે. એના કરતાં તમને સમજવો જેથી જેઓ સમજપૂર્વક તેનો સ્વીકાર કરે છે. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમિકાનો દિવસ ઝળકાવો. સમર્પિત વ્યવસાયિકો માટે બઢતી અને નાણાકીય લાભો. મિત્રો આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે
મિત્રો, તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે. જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા, તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે, જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. કોઈક નવા સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શેર કરતા નહીં. મિત્રો, આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો. મિત્રો, તમારે નિરાશાથી પીડાશો, કેમ કે જે માન, પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ, તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. મિત્રો, તમારા જીવનસાથીથી આજે તમારી સાખે પર થોડી અવળી અસર કરી એવી શક્યતા છે. મિત્રો, હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો લાસ્ટ નંબરની મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. આજે મિત્રો તમે સારું એવું ધન કમાશો, પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ના દેતા. મિત્રો, તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. મિત્રો, તમારું પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદ્ભુત આપશે. આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે. મિત્રો, તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે. વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. ઝઘડાની પરંપરા સર્જાશે, જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે. આમ છતાં સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.